જિલ્લાના ખંભાત જય ભોલે મિત્ર મંડળ દ્વારા આજ રોજ સફળ રક્તદાન 5મા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં જય ભોલે મિત્ર મંડળના માનવતાનું ઉત્તમ ઉદાહરણ છેલ્લા સતત 5 વર્ષથી શરૂ કરેલ સ્થાપક સ્વર્ગસ્થ નરેશભાઈ ઉર્ફે લાલાભાઈ મમતા ટ્રાન્સપોર્ટ દ્વારા 2024ના દિવસે પ્રથમ રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરી પ્રથમ રક્તદાન શિબિરમાં 42 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। ત્યારબાદ બીજા રક્તદાન શિબિરમાં 111 તેમજ ત્રીજા રક્તદાન શિબિરમાં 108 અને ચોથા રક્તદાન શિબિરમાં 86 યુનિટ રક્તદાન અને આજ રોજ 5મા રક્તદાન શિબિરમાં 81 જેટલા રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરીને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે જય ભોલે મિત્ર મંડળ દ્વારા સ્વતંત્ર પર્વ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરીને ખૂબ જ ઉમદા અને સુંદર પ્રશંસનીય સમાજ માટે કાર્ય કરવામાં આવે છે। આ રક્તદાન શિબિરમાં જય ભોલે મિત્ર મંડળના એડવોકેટ અને મ્યુનિસિ સભ્ય યુવા એડવોકેટ વિશાલભાઈ જાની, સામાજિક કાર્યકર અને સમાજસેવક અવચરભાઈ રબારી તેમજ મિતુલભાઈ કાછિયા અન્ય મિત્રોએ સાથે મળીને ખૂબ જ મહેનતથી રક્તદાન શિબિરનું આયોજન કરી રક્તદાન શિબિરને સફળ બનાવ્યો હતો। આ રક્તદાન શિબિરમાં વડોદરાના આયુષી બ્લડ બેંક દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો। રક્તદાન શિબિરના અંતે જય ભોલે મિત્ર મંડળ દ્વારા ભજન સંધ્યા કાર્યક્રમ તેમજ મહાપ્રસાદનું સફળ આયોજન પણ કરવામાં આવ્યો હતો। अहवाल शैलेश पंड्या, संयोग न्यूज, खंभात, आनंद। સૌનો સાથ સૌનો વિકાસ અમારી ભારતીય જનતા પાર્ટીનું આ સ્લોગન છે। તો એમ આ ચોથો રક્તદાન કેમ્પ 4 થયા અને 5મો રક્તદાન કેમ્પ થાય છે। અત્યાર સુધી આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે સાહેબને જ્યારે સંપર્ક કરીએ ત્યારે એમણે કીધેલું જ છે કે અને જેને જરૂરિયાતમંદોને રક્તની જરૂર પડે ત્યારે પણ એ લોકોને અમે રક્ત આપવા માટે અને જીવન બચાવવા માટે અમે સૌ કટિબદ્ધ છે અને એના માટે આપણે ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ તાલીઓ દ્વારા સન્માનિત કરીએ છીએ। આવું નોબલ કામ આ સૌથી શ્રેષ્ઠ કામ છે। રક્તદાન એ શ્રેષ્ઠ દાન છે અને આવું દાન કરતું રહેવું જોઈએ। ધન્યવાદ। ભારત માતા કી જય।